કે ફોન અને લેપટોપના કારણે ઇન્ફર્ટિલિટીની સમસ્યા ઊભી થઈ શકે. હવે એને લઈને ઘણા બધા રિપોર્ટ્સ પણ છે, ઘણી બધી રીલ્સ વાયરલ થાય છે, વિડીયોઝ વાયરલ થાય છે. આ વાત હકીકત છે? આ વાત હકીકત છે. જુઓ, ઘણીવાર આપણે માનીએ કે આ મિથ છે અને મિથના લિસ્ટમાં રાખીએ, તો પણ જ્યારે તમે એને સોશિયલ મીડિયા પર મૂકો છો, તમે કીધું એમ રીલ્સ બનાવો છો, ત્યારે સાયન્ટિસ્ટ બધા વૈજ્ઞાનિકો હોય એ બધા એને જુએ છે ને એ લોકોએ એને સાબિત અથવા ગેરસાબિત કરવું છે. દે વોન્ટ ટુ પ્રૂવ ઇટ ઓર રૂલ ઇટ આઉટ. તો એની અંદર અત્યાર સુધીમાં એવું છે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન, EMR જેને કહેવાય, રેડિયો ફ્રીક્વન્સી અને EMR, RF EMR એ મોબાઈલ્સમાંથી છૂટતો જ હોય છે. એટલે આપણા ભારત દેશમાં, તમામ દેશોમાં જે લોકો ઇયરબડ્સ વાપરે છે, જે લોકો વાયર વાપરે છે અને મોબાઈલ ફોનને દૂર રાખે છે, એ લોકોને આ સમસ્યા ઓછી થાય એવું વધારે શક્ય છે. હું તમને એક વાત કરું કે કુદરત અન્યાયી છે. આપણે હંમેશા કુદરતના વખાણ કરીએ, ઈશ્વરના વખાણ કરીએ, તો એ વાત હું પણ માનું છું. હું પણ કુદરતમાં, ઈશ્વરમાં માનું છું. પણ એ કુદરત અન્યાયી છે કે મોબાઈલની અસર સ્પર્મ પર થાય છે, એટલે પુરુષને નુકસાન કરતા છે, પણ સ્ત્રીઓને નહીં. સ્ત્રીઓને એમના અંડ ઉપર, એમના બીજ ઉપર, એમના એગ ઉપર કોઈ પણ અસર થતી નથી. સ્ત્રીઓ લાંબી લાંબી વાતો કરે, કાને માંડીને મોબાઈલ કલાકો સુધી, આપણે જાણીએ છીએ. તો એ લોકો લાંબી લાંબી વાતો કરે, કોઈ જ કશું નથી થતું. એટલે ઈશ્વરને ઈશ્વરનો એમના પર ઉપકાર છે, એમના હાથ છે એમના પર. They are allowed to talk. They are allowed to talk. Yes. અને મેન જો 4 કલાકથી વધારે વાત કરે તો એ લોકો સર્વેમાં આવી જાય છે. પણ એ હકીકત છે કે સ્પર્મ કાઉન્ટ, સ્પર્મ મોટિલિટી, સ્પર્મ મોર્ફોલોજી, એટલે એના શેપ, એ બધું બદલાય છે. અને બીજી વાત તમે કરી એ લેપટોપની વાત કરી. તો સાહેબ, લેપટોપ છે તે આપણે લેબમાં રાખીએ છીએ. હવે તો લેબમાં નથી રાખતા, પણ ઘણી વાર આપણે લેબમાં, તો એ લેબમાં રાખવાથી આપણને નુકસાન થાય છે. આપણા સ્પર્મ કાઉન્ટ, પુરુષોના સ્પર્મ કાઉન્ટ છે તે ઘટી શકે છે. આ બધા જે છે, મોબાઈલ હોય કે સિમિલર ડિવાઇસ જે છે, બધા લેપટોપ હોય, આઈપેડ હોય, કંઈ પણ આપણે વાપરીએ છીએ, તો એમાં બે વિષય પરત્વે નુકસાન થાય છે. એક તો સ્ક્રીન ટાઈમ, આપણે જે એને સ્ક્રીનને જોઈએ છે, તો એ જોવાથી આપણી ઊંઘને અસર થાય છે. એટલે આપણે ઓછો સમય ઊંઘીએ, આરામ આપણને ઓછો મળે, એનાથી પણ આપણા હોર્મોન્સને નુકસાન થાય છે. આ સાબિત થયેલી વાત છે. બરાબર. અને બીજું છે, મેં તમને કીધું એમ, રેડિયો ફ્રીક્વન્સી, ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન. તો આ રેડિયેશન છે જ, એટલે ચાર્જ કરતું પણ દૂર રાખવું જોઈએ. કાને માંડીને બને ત્યાં સુધી વાત ન કરવી જોઈએ. બને તો એનો લાંબો વાયર રાખીએ અથવા ઇયરબડ્સ કે સિમિલર ડિવાઇસ યુઝ કરવાથી આ ડેફિનેટલી આપણને ફાયદો થાય.